નમસ્કાર દર્શક મિત્રો, વીઆર મીડિયા પ્રસ્તુત વાત મુદ્દાની કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું સરહદની પેલે પાર તરફથી પાકિસ્તાન આર્મી દ્વારા ભારતમાં વખતો વખત થતા ચમકલા સીઝ ફાયરના ભંગ બદલ આજે આપણે એની ઘટનાને મૂલવણી કરવાનો એક પ્રયાસ કરીશું। કાશ્મીરની કૃષ્ણા ઘાટી એક એવી ઘાટી, એક અટપટી ઘાટી કે જેમાં જ્યાં ઊભા રહીને ભારતીય જવાનો સુરક્ષા માટેની જે કામગીરી કરે છે, પાકિસ્તાન આર્મીની સામે તેઓ ખડે પગે ચોકીદારી કરે છે, દેશની સુરક્ષા કરે છે, કેવી કપરી પરિસ્થિતિમાં કરી રહ્યા છે તેનો અંદાજ એસી ચેમ્બરમાં બેઠા બેઠા હર કોઈને નહીં આવી શકે। આમ છતાં છેલ્લા 6 મહિનામાં પાકિસ્તાન દ્વારા જે સીઝ ફાયરની ઘટનાઓ થઈ છે, આમ જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષનો જો અંદાજ મૂકીએ તો 65 વખત પાકિસ્તાને સીઝ ફાયર કરીને ભારતીય જવાનોને કાયદેસર ટાર્ગેટ બનાવ્યા છે, સરહદ પરના ગામના લોકોને પણ ટાર્ગેટ બનાવ્યા છે। બર્બરતા કહી શકાય એટલી હદે નીચતા પાકિસ્તાન આર્મી દ્વારા આચરવામાં આવી રહી છે। હમણાંની જો વાત કરીએ તો કૃષ્ણા ઘાટીમાં અચાનક રોકેટ લોન્ચર દ્વારા પાકિસ્તાન આર્મી હુમલો કરે છે। ભારતીય સરહદ ઉપર સીઝ ફાયરનો ભંગ કરવા માટે, વખતો વખત તણાવની પરિસ્થિતિનું સર્જન કરવા માટે બેટ એટલે બોર્ડર એક્શન ટીમ આવી એક વિગ ભારતીય સેનાની સામે બાખડવા માટે પાકિસ્તાન સેનાએ બનાવી છે। બર્બરતા માટે આ બેટ જાણીતી છે। હમણાં કૃષ્ણા ઘાટી પર હુમલો કર્યો, 2 ભારતીય જવાનો ને મારી નાખ્યા, ત્યાંથી તેઓ અટક્યા નથી। તેમની હેવાનિયત ત્યારે જોવા મળી કે તેમના બંનેના મૃતદેહો સાથે તેમને અધમ કહી શકાય તેવી નીચતા આચરી તેમના માથા કાપી નાખવામાં આવ્યા। અને માથા કેવી રીતે કાપી નાખવા? સામેના દુશ્મન સૈન્યના કોઈ જવાન હાથમાં લાગી જાય તેનું માથું એક ઝટકે કેવી રીતે કાપી નાખવું, એની ખાસ તાલીમ પાકિસ્તાન આર્મી દ્વારા આ બેટને બોર્ડર એક્શન વિંગને આપવામાં આવી છે, બોર્ડર એક્શન ટીમને આપવામાં આવી છે। એક માથાની સામે 10 માથું લાવવાની વાતો ભૂતકાળમાં કરવામાં આવી છે। એ જ લોકો આજે ભારતમાં શાસન કરી રહ્યા છે। તેમની પાસેથી ભારતીય જનતા અપેક્ષા રાખે છે કે હવે પાકિસ્તાને જડબાતોડ જવાબ આપવાનો સમય પાકી ગયો છે। પાકિસ્તાન આર્મી કે આતંકવાદીઓ દ્વારા અધમ કૃત્ય થઈ રહ્યું છે, નીચ કૃત્ય થઈ રહ્યું છે, આ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે, એવો નિવેદનબાજી કરવાનો હવે આ સમય નથી રહ્યો। અને એક જવાન જે પરમજીત સિંહ નામનો જવાન અને પ્રેમ સાગર, આ બંને જવાનો જે મૃત્યુ પામ્યા, તેમાં પ્રેમ સાગરની બેટીએ પોતાના પિતાના મૃત્યુ અંગે જે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી, એને કહ્યું છે કે આ સરકાર હવે 50 પાકિસ્તાની જવાનોના માથા કાપીને મારી પાસે લાવે તો જ મારા આત્માને શાંતિ મળશે, તો જ મને ટાળક થશે। ભારતની એક સામાન્ય પરિવારની છોકરી, એક આર્મી જવાનની દીકરી, એનો જે આ હૃદય વલોપાત છે એ આપણા રૂવાડા ખડા કરી દેનારો છે। કમકમાટી આવી જાય તે રીતે આ બંને જવાનોના મૃતદેહોની સાથે તેમણે જંગલિયાત ભરું કૃત્ય કરી છે। એ પાકિસ્તાની સેનાને હવે આપણે જવાબ ક્યારે આપીશું, આ પ્રશ્ન સહજ રીતે ઉઠે છે। જ્યારે સત્તા ઉપર ન હોઈએ ત્યારે વાત કરવી અલગ વસ્તુ છે, સત્તા ઉપર આવ્યા પછી જવાબદારી વધી જાય છે, કારણ કે વિપક્ષમાં રહીને જે માગણીઓ આપણે કરી હોય એ માગણીઓ હવે સાક્ષાત અમલમાં આવે। પ્રજા હંમેશા અપેક્ષા રાખવાની છે, તેમાં કશું ખોટું પણ નથી। નકારાત્મક રીતે પણ આ વાતને ન લેવી જોઈએ। લાગણીઓ પ્રજાની જે છે, જે પ્રજાની નાળ નથી સમજી શકતો, એ શાસક નથી દેતો। વાત કરીશું માત્ર સીઝ ફાયર ભંગ પાકિસ્તાન દ્વારા થાય છે ત્યાંથી અટકતી નથી। વાત તો એ પણ છે કે પાકિસ્તાનમાં પણ આજે પણ અનેક સરબજીત પાકિસ્તાની જેલમાં કેદ છે। લગભગ 54 જેટલા કેદીઓ 1971ના વોર વખતે
પાકિસ્તાની જેલમાં બંધ હતા, તેમનો કોઈ અતો પત્તો નથી. તેમને છોડવામાં આવ્યા છે કે નહીં કોઈ જાણતું નથી. છોડવામાં આવ્યા હોય તો તેમના પરિવારો આજે પણ તેમના પરણોતા પુત્ર, તેમના પરિવારના સભ્યની આતુરતાપૂર્વક રાહ ન જોતા હોય. આ લોકો ક્યાં છે, કઈ જેલમાં છે, તેમને કેવી જિંદગી જીવી રહ્યા છે, તેમની સાથે કેવા કેવા કૃત્યો આચરવામાં આવ્યા છે, કોઈને ખબર નથી. આ વાત આપણે જાણીશું કે પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય સૈનિકો માટે જે લોકો લડી રહ્યા છે તેમના માટે વાત કરીશું એડવોકેટ અરુણ પાલજી સાથે. અરુણજી, આપના પિતા M.K. પાલજીએ જે ગુજરાતના બહુ જાણીતા એડવોકેટ, રાજકોટના પરણોતા પુત્ર, ભારતીય જવાનો 1971ના યુદ્ધ વખતે જે પાકિસ્તાની જેલમાં કેદ થયા અને વર્ષો સુધી સંભળી રહ્યા છે એ મુદ્દા ઉપર એ જવાનોના પરિવાર સાથે રહીને આખી જિંદગી તેમણે લડત ચલાવી. આજે પણ 71માં યુદ્ધ વખતે જે પાકિસ્તાની સૈનિકોને આપણે પકડ્યા હતા, જે સૈનિકો આપણને શરણાગતિ સ્વીકારી હતી, તેમને આપણે તો છોડી દીધા, પરંતુ ભારતીય જવાનો પાકિસ્તાની જેલમાં આજે પણ કેદ છે. એ અંગે આપણું શું કહેવું છે? આપણી પાસે શું માહિતી છે અરુણજી? હવે એવું છે કે 71માં જે યુદ્ધ થયું, હાજી, એમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના 96,000 સૈનિકોને પકડેલા. હાજી. પછી આપણે શિમલા કરાર થયેલા, સંધિ થયેલી, હાજી, તે અન્વયે તેઓને બધાને છોડી મૂકવામાં આવેલા. હાજી. અને ત્યારબાદ ભારતીય સરકારને ધ્યાનમાં આવેલું કે ભારતીય સેનાના કુલ 54 સિપાહીઓ હજુ પણ પાકિસ્તાન જેલમાં છે. ત્યારબાદ ભારતીય સૈનિકોના પરિવારજનો તરફથી અવારનવાર રજૂઆતો કરવામાં આવેલી, મુખ્ય વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવેલી કે અમારા આ ઘરના માણસો ત્યાં રહી ગયા છે, કોઈના પતિ છે, કોઈના ભાઈ છે, કોઈના પુત્ર છે, એમને પાછા લાવો. પણ ભારત સરકાર તરફથી એવો કોઈ ઠોસ કદમો લેવામાં આવેલ નહીં, કાર્ય કરવામાં આવેલ નહીં. અને તે દરમિયાન ભારત પાકિસ્તાનના જે રાજકીય સંબંધો કહેવાય તે વણસી ગયેલા હતા, એટલે કે વાતચીત થતી ન હતી. એમાં સમય પસાર થતો ગયો અને ત્યારબાદ 1996ની સાલથી મારા પિતાશ્રીએ આ બાબતે સક્રિય રીતે કાર્ય શરૂ કરેલું. 1999ની સાલમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરેલી કે તે સૈનિકોને બધાને જેઓને ભારત સરકાર પેન્શન આપતી હતી તેઓને પેન્શન નહીં, પણ તેઓને તેમના રેન્ક પ્રમાણે જ્યાં સુધી નિવૃત્ત ન થાય ત્યાં સુધી પગાર ચૂકવવામાં આવે અને તેઓને તે પ્રમાણે પેન્શન નક્કી કરવામાં આવે અને તેઓને પરત પાછા લાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે. તે પિટિશન 2011ની સાલમાં મંજૂર કરવામાં આવેલી. તેના ભારત સરકાર દ્વારા તમામ સૈનિકોના પરિવારજનોને ડિફરન્સની પગારની રકમ ચૂકવી આપવામાં આવી છે. તે બધાના પેન્શન રિવાઇઝ કરી દેવામાં આવેલ છે, પરંતુ તે સૈનિકોને પરત લાવવા માટે ભારત સરકાર તરફથી કોઈ કાર્ય કરવામાં આવેલ નહીં અને ઉલટાનું સુપ્રીમ કોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરીને તેના ઉપર સ્ટે મેળવવામાં આવેલ છે. અત્યારે સ્ટે છે અરુણજી? અત્યારે સ્ટે છે? અત્યારે સ્ટે છે. મતલબ કે પેન્શન એમને આપવામાં આવે છે કે બંધ થઈ ગઈ છે? ના, પેન્શન આપવામાં આવે છે. એમને ડિફરન્સ નું પગાર તો મળી ગયેલું, પણ જે એક બીજો હુકમ થયેલો કે ભારત સરકારે આવા પગલા લેવા, પાછા લાવવા માટેના સક્રિય રીતે એમને કામગીરી કરવી, તેના ઉપર ભારત સરકારે સુપ્રીમ કોર્ટ માટે સ્ટે મેળવી લીધેલ છે કે આવા પગલામાં નથી લેવા, એનું એવું અર્થઘટન થઈ શકે. એટલે ભારત સરકાર તેઓ 54 કેદીઓને પરત લાવવા માંગતી નથી. અરુણજી, આપ પણ જાણીતા એડવોકેટ છો અને આ મુદ્દા ઉપર આપણા પિતાની લડતને આગળ ધપાવવા માટે આપ પણ પ્રયત્નશીલ છો. જાણવું એટલું જ છે કે એક જ સરબજીતનો આ ઇસ્યુ નથી, અહીં 54 જેટલા સરબજીત પાકિસ્તાની જેલમાં કેદ છે. કેવી જિંદગી જીવી રહ્યા છે, તેમની સાથે કેવી બર્બરતા આચરવામાં આવતી હશે, તેમની કેટલી ખતરનાક ગુલામથી પણ બદતર જિંદગી હશે, એ કલ્પનાનો વિષય બની શકે છે. થોડાક માછીમારો છોડવાથી આપણે ખુશ થઈ જઈએ છીએ, પરંતુ જે સૈનિકો જેલમાં કેદ છે તેમની જિંદગી માટે સરકાર વિચારતી નથી. આ અંગે આપ દુઃખ વ્યક્ત કરો છો, આપની વાતમાં એ દુઃખ દેખાય છે, પણ શું કરવું જોઈએ સરકાર? આપની શું અપેક્ષાઓ છે? અમારો છેલ્લો સવાલ છે આપને. અપેક્ષામાં તો એવું છે કે જે સુપ્રીમ કોર્ટમાં સ્ટે મેળવેલ છે, જે ગુજરાત હાઈકોર્ટના હુકમ સામે
કે અમો પાકિસ્તાનમાંથી તે સૈનિકોને પરત નથી આપણે લાવવા માટે હુકમ જે કર્યો છે તે સ્ટે કરો, તે એમને જાતે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવી જોઈએ કે અમે અમારા બનતા પ્રયત્ન કરીએ છીએ અથવા અમે શરૂ કરવાના છીએ કે શરૂ કરે, જેથી ભારતને 150-150 કરોડ પ્રજાને એવો વિશ્વાસ આવે કે ભારતીય સરકારને પણ સૈનિકો પ્રત્યે એટલી જ લાગણી છે, કારણ કે ભારતીય સૈનિકો પોતાના જીવના જોખમે સરહદ પર જઈને ભારતીય સરહદની રક્ષણ કરે છે, તો તેમના પ્રત્યે પણ ભારત સરકારની એટલી જ જવાબદારી ઉત્પન્ન થાય છે. એટલે ભારત સરકારે હવે આ સુપ્રીમ કોર્ટમાંથી પિટિશન પાછી વિડ્રો કરી લેવી જોઈએ અને ગુજરાત હાઈકોર્ટના હુકમ અન્વયે એક માનવીય ધોરણે તેઓને પાકિસ્તાનમાંથી પરત લાવવા માટેના પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. અરુણજી, આપ આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મૂળ ગુજરાતી છે, સંવેદનશીલ વ્યક્તિ છે, આપ એમને મળવાની કોશિશ કરશો અને આપની વાતે રજૂ કરશો? હા, જરૂર. થેન્ક યુ અરુણજી, આપે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ હતી એડવોકેટ અરુણજીની વાત. પાકિસ્તાન દ્વારા ભારતની સરહદ ઉપર હવે સીધું યુદ્ધ લડાતું નથી. ક્યાંક સીઝફાયરનો ભંગ કરીને અચાનક છમકલું કરવામાં આવે છે. ક્યારેક એવું પણ બને છે છદ્મવેશી વોર. આ શબ્દ એટલા માટે કે જિયાઉલ હક વખતે પાકિસ્તાન આર્મીના વડા અને તેમને પાકિસ્તાનના તેઓ પ્રમુખ બન્યા હતા, ત્યારે તેમને જોઈ લીધું કે ભારત સાથે સીધી લડાઈ લડવામાં ક્યારેક જીતી નહીં શકાય, માટે છદ્મવેશી એટલે આતંકવાદના સ્વરૂપમાં ક્રોસ બોર્ડર ટેરરિઝમ જેને કહે છે એ વિશે તેમણે યુદ્ધ શરૂ કર્યું. કાશ્મીરના કેટલાક રાહ ભટકી ગયેલા ગુમરાહ થયેલા યુવાનો તેમની સાથે ભળી ગયા અને તેઓ પાકિસ્તાન જિંદાબાદ, ભારતની રોટી ખાવાની, ભારતનું પાણી પીવાનું, ભારતની હવા લેવાની, વંદે માતરમ બોલવાનું નહીં અને પાકિસ્તાન જિંદાબાદના સૂત્રો બોલી અને ભારત વિરુદ્ધ ગદ્દારી કરવાની. બદલામાં પાકિસ્તાન દ્વારા તેમને ફંડ પૂરું પાડવામાં આવે છે. આવી ફરિયાદ વખત ભારતીય સરકાર દ્વારા કરવામાં આવી છે. આવા લોકોને જે ગદ્દારો છે, જે ભારતની ધરતી પર રહીને ભારત માતાની બદબોઈ કરે છે, પાકિસ્તાન જિંદાબાદના સૂત્રોચ્ચાર બોલાવે છે, પાકિસ્તાન જિંદાબાદના સૂત્રોચ્ચાર બોલાવે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ ભારત મુર્દાબાદ સૂત્રો પુકારે આવા ગદ્દારોને, દેશદ્રોહીઓને સબક શીખવવાના બદલે, પેલેટ ગન ચલાવવાના બદલે, ભારતીય જવાનો પર જેઓ પથ્થરમારો કરી રહ્યા છે, પથ્થરબાજી કરી રહ્યા છે, ભારતીય જવાનોનું અપમાનિત કરી રહ્યા છે, તેવા લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? ભારતની એક નાનકડી પુત્રી, એક સંતાન, નાનકડી દીકરી ગૃહમંત્રી રાજનાથસિંહને કયા કડક શબ્દોમાં કહી રહી છે, શું મેસેજ આપી રહી છે, એ પણ આ તબક્કે જોઈએ. જે સોશિયલ વાયરલ થયો છે, સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થયો છે, એ દીકરીની વાતને પણ સાંભળીએ. ये सिर्फ हमारे देश में ही संभव है. यहाँ के लोग यहीं की रोटी खाते हैं, यहीं की हवा में सांस लेते हैं, यहीं पर घर बनाते हैं, उसके बाद यहीं की जमीन में पाकिस्तान का झंडा लहराते हैं. सालों अगर पाकिस्तान इतना पसंद है तो वहीं पर बोरिया बिस्तर लेकर बस जाओ ना अपने परिवार के साथ. यहाँ क्या कर रहे हो? भारत है, यहाँ पे भारत का झंडा लहराएगा, पाकिस्तान का नहीं. और अगर कोई पाकिस्तान का झंडा लहराएगा तो उसे काट के फेंक दिया जाएगा, क्योंकि भारत में गद्दारों का कोई स्थान नहीं होना चाहिए. अब वक्त आ गया है कि सारे गद्दारों को एक तरफ करके गोली मार दी जाए. कश्मीर के लोग पत्थरबाजी पर उतर आए हैं. अरे मारो एक को गोली, कैसे पत्थरबाजी पे उतर आएंगे देखिए जरा. पाकिस्तान से कुछ सीखते नहीं हो, आतंकवादी देश है वो. फिर भी वहां के लोग वहीं की जय जयकार करते. गलती से बोल दे इंडिया की रोटी खा के जाते हैं यहाँ वहां के स्टार्स, लेकिन गलती से बोल दे कि हमने भारत का नमक खाया है. पाकिस्तान से कुछ सीखना है ना तो ये सीखो कि वो अपने देश के प्रति कितना ईमानदार है. एक गद्दार वतन के लोग उसके लिए ईमानदार हैं. और ये तो विडंबना ही है कि भारत की रोटी खाना है, भारत का स्कॉलरशिप लेना है, भारत में रिजर्वेशन लेना है, उसके बावजूद यहाँ पे पाकिस्तान के झंडे लहरा देंगे ढंग 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 ढंग. और जो बचा कुचा कसर है वो पूरा कर देते हैं हमारे यहाँ भगवा और मुस्लिम मुल्ला. भगवान ने धर्म दिया तो अक्ल भी दी है. खुद पढ़ो, खुद समझो. किसी मुल्ला के पास जाने की जरूरत नहीं है उसके लिए, किसी भगवा चोले वाले के पास जाने की जरूरत नहीं है. वो कोई भगवान नहीं, वो भी इंसान ही है.
तुमसे और हमसे ज्यादा विवेकशील नहीं होता वो, हमसे ज्यादा परहेजी भी नहीं है। असली संत तो हम लोग होते हैं। 25 सैनिक शहीद हो जाते हैं, उरी हमले का दर्द हटा नहीं। राजनाथ सिंह कह देते हैं कि हम इनकी कड़े शब्दों में निंदा करते हैं। निंदा, कड़े शब्दों में निंदा। अरे हम शर्मिंदा है कि आप हमारे गृह मंत्री, कोई हमारे घर में घुसता है, हमारे लोगों को नुकसान पहुंचाता है, हमारे लोगों को मार के जाता है, और आप बोलते हैं हम कड़े शब्दों में निंदा करते हैं। कोई मेरे घर में घुसेगा, मेरी माँ बहनों को आंख दिखाएगा, मेरे भाई को मार के जाएगा, और मैं उसकी कड़े शब्दों में निंदा करती रहूंगी। लोगों से गुहार लगाऊंगी कि उसको आतंकवादी, उसको गलत साबित करो। घर में घुस के मारेंगे नहीं उनको, पूरे भारत को खत्म करने का वेट करेंगे। पूरा भारत मेरा देश। अगर कोई यहाँ के सैनिकों को हाथ लगाता है तो उसको घर में घुस के मार देना चाहिए। उसको डर होना चाहिए, खौफ होना चाहिए कि भारत की सरहद पर नजर भी न डाली जाए। लेकिन नहीं, आप लोग की तो रोटियां चलती हैं, कभी बीजेपी, कभी कांग्रेस, कभी आप, सब बारी बारी से अपनी अपनी रोटियां सेको। टैक्सेस इंक्रीज करो, सुविधाएं इंक्रीज नहीं होने वाली हैं। क्यों होंगी? कौन नियम का पालन करेगा? जो नियम खुद तोड़ता है वो। 2-4 लोगों के बोल देने से कुछ नहीं होता। मोदी जी ने लिखा है हम प्राउड फील करते हैं अपने सैनिकों पर। प्राउड की क्या पुंगी बजाएं? ये वक्त अब बदल चुका है। अब प्राउड और बड़ी बड़ी बातों करने से कुछ नहीं होगा। अब करके दिखाइए, अब फोड़िए जाके दुश्मन का घर, क्योंकि अब पानी सर के ऊपर चढ़ चुका है। अब अगर नहीं किया ना तो समझो बहुत देर हो जाएगी। आज का युवा पढ़ा लिखा है सर, बिजली, पानी और रोटी के नाम पे खुश नहीं होने वाला है। सब बदल के रख देगा आपका, चाहे वो कोई भी पार्टी हो, किसी की भी रोटी हो। क्या फर्क पड़ता है कौन सी बीजेपी है, कौन सी कांग्रेस है? बीजेपी में बस एक मोदी है, योगी है, उससे ज्यादा क्या है? यहाँ की पार्टी वहां पे लोग चले जाते हैं, वहां की पार्टी के लोग यहाँ आ जाते हैं। किसी पार्टी में कोई गंगा जल रखा है कि अगर कांग्रेस अशुद्ध है, बीजेपी में आ गए तो वो शुद्ध हो जाते हैं? लोग तो वही हैं, चेहरे तो वही हैं। कहां से विकास होगा देश का? अपनी थाली में जिनको करोड़ों का रुपया चाहिए, कहां से विकास होगा देश का? किसी की पैकेट में एक पाई नहीं जाती है। क्लर्क के बच्चे क्यों जाएंगे सरकारी स्कूल? बड़े मिनिस्टर्स के क्यों नहीं जाएंगे सरकारी स्कूल? मिनिस्टर्स क्यों नहीं कराएंगे सरकारी हॉस्पिटल में इलाज? आरक्षण दिया इन लोगों को, हॉस्पिटल बना दिए सरकारी, तो इलाज भी कराओ ना वहाँ पे। आम आदमी की पॉकेट पे तो सीधी मार है। पता है कि वहाँ पे अंते बात એટલી જ કરવાની છે કે એ શબ્દો ખૂટી ગયા છે। હવે અભિવ્યક્તિની જરૂર નથી, એક્ટની જરૂર નથી, એક્શનની જરૂર છે। અને હવે અનુભૂતિ દ્વારા જો તમારું હૃદય ક્યાંક હચમચ્યું હોય, આ દેશના શાસકોને કહીએ છીએ કે ક્યાંક તમને કંપારી આવતી હોય, કમાટી અથવા તો તમે થોડીક પણ શરમ અનુભવતા હો, તો પાકિસ્તાનને પાઠ ભણવા માટે હવે સમયની રાહ જોવાની જરૂર નથી। આ ભારતીય જનતાની લાગણી છે। બસ અહીંયા આ વાત અહીં પૂરી કરીએ છીએ। નમસ્કાર।